મહામાયા મેલડી, હું રાજરાજેશ્વરી, હું સોલંકી પેઢીની ઉગતા પોરની મેલડી, મારા મેલડીના રામ. ચિંતા કરતા નહીં, ડર રાખતા નહીં. તમે નિરાશ થઈ ગયા હતા, હતાશ થઈ ગયા હતા, જિંદગીથી હારી ગયા હતા, અને એવા જ સમયગાળામાં મારો વિડીયો આવી ગયો છે. આવું કહું છું માતા, કે હવે તો આત્મહત્યા કરીને મરી લેવું છે, ઘરે ફાંવ ખાઈ લેવો છે, તલાઈમ જઈને ડૂબી મરવું છે. એવું કંઈક દીકરાઓ ને કંઈક દીકરીઓ નક્કી કરેલું, અને કદાચ એ જ સમયગાળામાં તમારું કોડું ઝાલવા વાળી મેલડી મળી છું. કંઈકને મરતા બચાયા, કંઈકને જીવનમાં ડૂબતા બચાયા. આટલું કદાચ મારાથી, મારા સાનિધ્યમાં જેટલા ભક્તો આવે છે એટલા મારાથી થાય એટલું કલ્યાણ, મારાથી થાય એટલું ભલું, મારાથી થાય એટલું હિત દરેકનું મેં સમાનતા રૂપે કર્યું છે. આવું મેલડી કહું છું. મારા પારે ચારે વર્ણ આવે છે, 18 નાત આવે છે. મારું જ્ઞાન હિન્દુ નહીં લાગુ પડે, મુસલમાન નહીં લાગુ પડે, પારસી નહીં લાગુ પડે, જૈન નહીં લાગુ પડે, એવું મારું મેલડીનું જ્ઞાન છે. આવું મેલડી કહું. આ ગુજરાતમાં જેટલા સમાજ છે ને, એટલા બધાના સમાજને લાગુ પડે એટલું સચોટ અને સીધો માર્ગ મારો મેલડીનો હોય છે. આવું કહું. કોઈ વાયદા ગેરંટી આલું નહીં કે જાઓ 6 મહિનામાં દુઃખ મટી જશે, 3 મહિનામાં દુઃખ મટી જશે, વર્ષમાં દુઃખ મટી જશે. પણ મેં તો ધીરે તમને એવા તૈયાર કર્યા, તમારી અંદર એવી પ્રેરણા પૂરી ને આજ વરસ થઈ ગયું તોય તમને ખબર નહીં પડી મારા સાનિધ્યમાં. આવું માતા કહું. આ મારો પ્રેમ, આ મારો હેત રાખી દરેક મારા ભક્તોને સુખ કેમનું તમારા જીવનમાં આવે, દુઃખ કેમનું દૂર થાય, એનું માર્ગદર્શન કરું છું. ગાદી પર બેહી તમારું જીવન શું છે, મૃત્યુ શું છે,